ચલો ધોરણ 12 વિજય બેચ ને હજુ પણ આપણું ચેપ્ટર 1 દ્રાવણો દેખાઈ રહ્યું છે બોર્ડની પર, પરંતુ આપણું ચેપ્ટર પૂરું થઈ ચૂકેલું છે. પરંતુ થોડાક JEE નીટ માટે આ એક લેક્ચર ફાળવેલો છે ને આપણે આમાં જોશું JEE નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે ને એને સોલ્વ કરવા માટે થોડી અપ્રોચ કઈ રીતે કરવે તે જોઈશું. હવે એક અગત્યની વાત મારે કહેવાની રહી કે આપણે NCERT બેઝ જ જોશું. દાખલા જે પણ હશે, દાખલા અને સવાલો જે પણ આવશે JEE નીટની અંદર, તે આપણે NCERT ના જેટલો મેં તમને ચોપડીની અંદર ભણાવેલો છે તેના આધારિત જ દાખલા જોઈશું અને મોસ્ટલી એના આધારે જ આવે છે. થોડુંક એક્સ્ટ્રા આ ચેપ્ટરમાંથી મને નથી લાગતો કંઈક આવતું હશે, કદાચ કંઈ એક્સ્ટ્રા હોય તો કદાચ બીજા ચેપ્ટરની અંદરથી મિક્સ કરીને પૂછેલો એવું કંઈક બની શકે, પરંતુ મોટા ભાગે આપણા NCERT ના દાખલા આવતા હોય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે JEE નીટના થોડાક સવાલો. બરાબર, હું સવાલ અહીંયા બતાવીશ, તમારે વિચારવાનો પ્રયત્ન થોડોક કરવો પડશે અહીંયા, કારણ કે આની અંદર મગજનો ઉપયોગ થાય ને દાખલાઓ રિપીટ થાય નહીં. એમ દાખલાની પેટર્ન કદાચ સેમ હોય પરંતુ રકમ વગેરે થોડાક બદલાયેલી હોય, પરંતુ દાખલા રિપીટ થાય નહીં. એટલે તમને એક અપ્રોચ આવડવો જોઈએ કે આ મારા દાખલા કઈ રીતે કરવાના છે. અને જે પણ આ રેકોર્ડિંગમાં પણ જોઈ તેઓ સવાલ દેખાય એટલે પોઝ કરો પહેલા ને થોડાક દાખલો જાતે ગણી જુઓ કે તમે કઈ રીતે વિચારો છો, કઈ રીતે દાખલો તમે અપ્રોચ કરો છો તે તમે કરવાનો પ્રયત્ન કરો, ભલે રેકોર્ડિંગમાં પણ જોતા હોય તો. ચલો વધારે ટાઈમ ન લઈએ, સ્ટાર્ટ કરું હવે. ચલો હવે જો મોટા ભાગે છે ને તે અહીંયા થોડા JEE ના દાખલા વધારે છે. કેમ? કારણ કે એના બરાબર થોડાક એક જ વર્ષની અંદર જ પેપર એના વધારે થોડાક લેવાય છે, શિફ્ટમાં લેવાય છે ને પછી અલગ અલગ તારીખના પણ હોય છે. એટલે મોસ્ટલી 2026ના જ બધા મેં લઈ લીધા છે. 26ના એટલે આ વર્ષે જ જાન્યુઆરીમાં પૂછાયેલા તે બધા JEE ના છે. નીટના પણ આ જ 2026માં જે છે તેના સવાલ લીધા છે, પરંતુ એનો એક જ પેપર હોય ને રિટર્ન એક્ઝામ હોય એટલે એક જ પેપર હોય એટલે એના સવાલ થોડાક ઓછા મળશે. બરાબર, ને બીજું કે નીટની અંદર 25% કેમિસ્ટ્રી પૂછાય, ખાલી 25% ફિઝિક્સ ને 50% બાયોલોજી હોય. બરાબર બરાબર છે ને, કઈ ખોટું નથી ને? હા, એવું જ હોય છે. એટલે કેમિસ્ટ્રીના સવાલ ખૂબ ઓછા હોય છે અને પાછો એમાં પાછું 11 ને 12 મિક્સ, એટલે એક જ ચેપ્ટરમાંથી પૂછાવાનું બહુ ઓછી શક્યતા થઈ જાય સવાલોની. એટલે એના સવાલ તમને કદાચ ઓછા દેખાશે. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો દાખલાથી. ચાલો, કોમાં પૂછાય છે JEE 23 જાન્યુઆરી 2026 શિફ્ટ 2 ની અંદર, 23 જાન્યુઆરી આ વર્ષે. ચલો તો જોઈએ, બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. ચલો આ પહેલું સેન્ટેન્સ મેં વાંચ્યું, ચલો અહીંયા ધ્યાન આપો. પહેલું સેન્ટેન્સ વાંચ્યું તો તમને શું ખ્યાલ આવે, આ કયા ટોપિકમાંથી હશે સવાલ? આદર્શ દ્રાવણ બનાવે છે, પરંતુ કયો હશે, કયો નિયમ હશે આમાં? રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટના નિયમમાંથી સવાલ પૂછાયો છે એવો કહી શકીએ આપણે. ચલો બસ 320 કેલ્વિન. ઓકે, ચલો 320 કેલ્વિન પર 3 મોલ A અને 1 મોલ B છે ધરાવતો બાષ્પ દબાણ કેટલું છે? 500 mmHg છે. કેટલું છે? 500 mmHg. ચલો તમે લોકો ડેટા પણ સાથે સાથે લખો. બરાબર, જે રીતે વાંચો છો ડેટા તમારે લખાવવો જોઈએ અને પછી મને તમારે લખાવવાનું છે. ચલો આ જ તાપમાન પર આ જ દ્રાવણમાં ફરીથી A ના 1 મોલ, ચાલો આ તો ફરીથી કીધું એટલે કે પછીની વાત કરી, તો પહેલા આપણે પહેલાથી સ્ટાર્ટ કરીએ. ચલો આન્સર, ચલો શું શું આપેલું છે? સૌથી પહેલા શું આપેલું છે? આ 320 કેલ્વિન, પણ રાઉલ્ટના નિયમમાં કામ છે આપણને તાપમાનનું? નથી કામ. ચલો 3 મોલ A અને 3 મોલ B એટલે મેં શું લખું? Na બરાબર 3 મોલ અને Nb બરાબર કેટલા મોલ છે? 1 મોલ. ચલો આટલું આપેલું છે. ચલો બીજું શું છે? ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? 500 mmHg. બાષ્પ દબાણ એટલે શું આપ્યું છે? P આપેલું છે. બરાબર, દ્રાવણનું બાષ્પ દબાણ કીધું છે એટલે 500 mmHg. ચલો mmHg. હવે દ્રાવણનું છે
પણ આ રાઉલ્ટનો નિયમ છે ને આની અંદર કોઈ આપણને અબાષ્પશીલ નથી આપેલું એટલે આ પી કેવો થશે શું થશે પી શું થશે પી આ કેવો પી ટોટલ લખાશે કે નહીં ખ્યાલ આવી ગયો અહીંયા સુધી ચાલો બીજું શું કીધું છે આ જ તાપમાન પર એટલે તાપમાન સેમ રાખીને આ જ દ્રાવણમાં ફરીથી એનો 1 મોલ ઉમેરેલો છે એટલે કે મેં 1 મોલ ઉમેરી દીધો અને પછી દ્રાવણનું બાષ્પ દબાણ 20 mmHg જેટલો વધે છે તો શુદ્ધ અવસ્થામાં બી નું બાષ્પ દબાણ mmHg માં ખાલી જગ્યા છે ને સૌથી નજીકનો પૂર્ણાંક આપણે લેવાનો છે નજીકનો પૂર્ણાંક આવો કેમ આ લોકો નાટક કરે છે તમારે ત્યાં કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનો નહીં આવે એટલે બરાબર હા નાટક તો કરવા જ પડે હવે દાખલાની અંદર ચાલો હવે આપણે શું કરીશું ચાલો પહેલા આના માટે જે હિન્ટ આપેલી છે તેથી આગળ વધીએ ચાલો પી ટોટલ બરાબર ચલો મારી પાસે મોલ અંશ નથી મોલ અંશ જોઈએ કે નહીં સૂત્રમાં મોલ અંશ જોઈએ કે નહીં જોઈએ તો મોલ અંશ શોધી કાઢો ચલો શોધી કાઢો તમે પણ લખો ભાઈ થોડું ઘણું આમાં થોડુંક તમારે સાથે પણ કામ કરવું પડશે ભાઈ એટલે XA બરાબર Na ના છેદમાં Na પ્લસ NB બરાબર હવે આ બધું અહીંયા બધું સૂત્ર લખવાનું કે નાટક નહીં કરવાનું બરાબર 75 XA છે ભાઈ ચાલો 3 Na ના છેદમાં Na પ્લસ NB એટલે 3 પ્લસ 1 4 ખ્યાલ આવશે ચાલો ચાલો ને બીજું શું શોધી કાઢું મેં XB પણ શોધી કાઢું પી ટોટલ માટે ચાલો એ કેટલા આવશે આના બસ 1 માંથી આને માઇનસ કરી દો અથવા તો ભાઈ ગણિત કાઢો ને ભાઈ NB એટલે કે 1 ના છેદમાં Na પ્લસ NB એટલે 4 બરાબર ચાલો આવી ગયું ને આવું જ કરવાનું હોય બરાબર પણ મેં થોડુંક તો તમારા માટે વ્યવસ્થિત લખીશ કારણ કે તમારે પાછા જોવાના છે એટલે થોડુંક તો વ્યવસ્થિત લખીશ પણ તમારે પછી ભગાવવાનું જ ત્યાં રફ વર્ક કરવાનું એટલે રફ વર્ક ચાલો હવે પી ટોટલ ચાલો પી ટોટલ સૂત્ર શું આવશે સૂત્ર પી નોટ એ XA પ્લસ પી નોટ બી XB હવે આ સૂત્ર કેમ લખો છો કારણ કે તમને યાદ નથી મને ખ્યાલ છે એટલે મેં લખું છું બાકી તમારે લખવાનું નહીં ચલો પી નોટ એ નથી મારી પાસે ચલો XA કેટલા છે 3/4 3/4 વત્તા પી નોટ બી નથી મારી પાસે પી નોટ બી નથી અને XB કેટલા છે 1/4 ચાલો થઈ ગયો આ પી ટોટલ ચલો પી ટોટલ પણ આપેલું છે તમે પી ટોટલ ની કિંમત મૂકી જ દેવ ને 500 mmHg ચલો આ તો આપણો પહેલો કેસ થઈ ગયો હવે બીજો કેસ આપેલો છે બીજા કેસની વાત કરીએ ચાલો બીજા કેસમાં શું થયું આમાં તો અમોનિયા એનિમિયા કંઈક થયેલો હતો હવે શું થયું ન્યુમોનિયા થયો હશે બરાબર ચાલો Na જે ડબલ ઈ છે એટલે જ મેં કહું છું ને નામ સાંભળતા જ બુખાર આવી જાય ચાલો Na શું કીધું એ લોકોએ એ માં 1 મોલ ઉમેરવામાં આવે છે શું કરીશું +1 કોમા એ માં Na 3 હતા તેના કેટલા થઈ જશે 3 + 1 4 મોલ બરાબર પણ NB વિશે કઈ કીધું છે મને તો એટલો ને એટલો લખી દેવા કે નહીં મેં ચલો પી ટોટલ કેટલો છે ભાઈ પી ટોટલ કેતા છે કે ભાઈ દ્રાવણનું બાષ્પ દબાણ 20 mmHg વધે છે પહેલા કેટલું હતું ભાઈ 500 એમાં કેટલા થાય છે 20 વધી જાય છે એટલે 500 + 20 બરાબર 520 mmHg ખ્યાલ આવી ગયા બસ આના માટે પાછું હવે આજ બેઠું કરવાનું ફરીથી એટલે તમને બીજું સમીકરણ મળશે પછી શું દ્વિચલ સુરેખ સમીકરણ 2 મળી ગયા એકનો લોપ કરી દેવો અને દાખલા જવાબ લાવો ચાલો જેને ખ્યાલ આવી ગયો હોય તે ગણે અને જેને નહીં ખ્યાલ આવેલો હોય તો અહીંયા ધ્યાન આપે બરાબર ચાલો XA કેટલા આવશે XA Na ના છેદમાં Na પ્લસ NB સૂત્ર યાદ છે ને પાછળ ચલો Na 4 ના છેદમાં Na પ્લસ NB 4 + 1
5 ચલો એક્સ બી બરાબર કેટલા આવશે એનબી ના છેદમાં એને પ્લસ એનબી ચલો એને પ્લસ એનબી તો 5 સેમ જ ને એનબી કેટલા 1 એટલે 1 ના છેદમાં 5 ચલો ફરીથી પી ટોટલ નું સૂત્ર હવે સૂત્ર નથી લખતો મેં બરાબર બાજુમાં છે જેના પરથી જ મેં લખી દઈશ પી નોટ એ નથી મારી પાસે પી નોટ એ ચલો આ પી ટોટલ નો પણ ડાયરેક્ટ અહીંયા મૂકી જ દઉં છું કેટલા છે 520 ચલો તમે બંને શું કરો છો ભાઈ પાછળ પણ દેખલાય સાથે લખો તો ખરી કમસે કમ ચલો ભાઈ પી નોટ એ ગુણ્યા કેટલા છે એક્સે કેટલા થયા આ વખતે 4 ના છેદમાં 5 પ્લસ પી નોટ બી જે મારી પાસે નથી અને 1 ના છેદમાં 5 અને આ શું થઈ ગયો મારો સમીકરણ નંબર 2 ચલો આને આપી દઉં સમીકરણ નંબર 1 ને આને આપી દઉં સમીકરણ નંબર 2 ચલો શું કરવું હવે મેં બંનેમાંથી એકને ઉડાડી દઉં ચલો કોને ઉડાડી શકાય આપણાથી ચલો કોને ઉડાડી શકાય આમાંથી ચાલો 4 આ બાજુ લઈ જઈએ એટલે 4 આ બાજુ લઈ જઈએ એટલે 2000 થશે 2000 બરાબર 3 પી નોટ એ પ્લસ પી નોટ બી ચલો કેટલા 2600 ફોર પી નોટ એ ને આ બાજુ પી નોટ બી ચલો હવે સમીકરણ 1 અને આ સમીકરણ 2 ચાલો હવે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરો એટલે પી નોટ બી કેન્સલ થઈ જશે ચાલો 2000 બરાબર 3 પી નોટ એ પ્લસ પી નોટ બી 2600 ફોર પી નોટ એ પ્લસ પી નોટ બી ચલો માઇનસ અહીંયા માઇનસ ચલો ઉડાડી કાઢવાના ચલો કેટલા થશે -600 માઇનસ પી નોટ એ એટલે પી નોટ એ બરાબર કેટલા થશે 600 mmHg ચલો પી નોટ બી શોધી કાઢીએ આપણે ચલો પહેલામાં જ મૂકી દઉં 2000 બરાબર 600 ગુણ્યા એટલે 3 એટલે 1800 વત્તા પી નોટ બી અને પી નોટ બી કેટલા આવશે 200 mmHg ચલો બોક્સમાં મૂકી દઈએ ક્યાં ગયો આર્યો ચલો આવી ગયો જવાબ ચલો ચલો કયો ટીક કરીશું આપણે ઓપ્શન બી આપણો અહીંયા સાચો આન્સર રહેશે બરાબર જોઈ લઈએ જવાબ અરે લોક આવડાડવાનું છે બી 200 હવે આ તો થોડુંક સિમ્પલ કરેલો હતો આ લોકોએ મેં હતા તો શું કરતે એકાદ ઓપ્શન આમાં 600 પણ નાખી દેતે શું કરતે એકાદ ઓપ્શન અહીંયા 600 બી નાખી દેતે એટલે કોઈને ભાઈ ઉતાવળ હોય ને અહીંયા 600 આવી ગયો બરાબર તે 600 ટીક કરીને નાહી જશે ને વાંચે નહીં કે ભાઈ બી નું બાષ્પદબાણ પૂછેલું છે બરાબર મેં હતા તો આવું કરતે અને આવું થાય પણ છે ઘણી વખત બરાબર અહીંયા નથી ઓપ્શન એટલે પેલા 600 થી પછી પેલું 200 શોધવું જ પડે છે ખ્યાલ આવી ગયો હમણાં ગણવા આપો તો નહીં ગણા હે હા એમ પણ ગઈ છે નહીં ગણાય સાચું જો લખાય નહીં તો નહીં ગણા હે સાચી વાત છે બરાબર તો મારી સાથે ગણો વિચારો જરાખણ આ દાખલાઓ વિચારીને જ થશે આ કઈ બેઠો દાખલો કઈ બીજી વાર આવવાનો નથી બરાબર આના જેવો આવી શકે પણ આ આવશે નહીં ચલો નેક્સ્ટ દાખલો ચલો 24 જાન્યુઆરી
આ 23 વાળો હતો, આ 24 વાળો છે, બરાબર. એટલે ભાઈ બહુ બધા સવાલ નીકળી આવે JEE ને તો કરવા જાય તો એટલા ઓછા પડે. ચલો 298 કેલ્વિન પર હવામાં N2 ની મોલ ટકાવારી કેટલી છે? 80% છે. અને 10 atm ના દબાણે પાણી સાથે હવામાં સંતુલન છે. 298 કેલ્વિન પર N2 ના મોલ અંશ શું છે? ને KH નું મૂલ્ય આપેલો છે. ચાલો બોલો કોમાંથી પૂછાયો છે? આ ટોપિક કયો છે? મોલ અંશ માંથી પૂછાયો છે. હેનરીનો નિયમ, બરાબર. હેનરીનો નિયમ ભાઈ, KH આપેલો છે. હેનરીનો નિયમ બોલવાનો, મોલ અંશ માંથી નથી પૂછાયો. મોલ અંશનો સ્પેશિયલ દાખલો નથી આ. હેનરીનો નિયમ KH આપેલો છે. જુઓ ની, દબાણ પણ આપેલું છે. કાં ગયું? આ જો આ દબાણની વાત કરતા છે આ લોકો. દબાણ આપેલો છે, KH આપેલો છે, પછી ભાઈ તો ક્યાં કે આ મોલ અંશનો સવાલ છે. મોલ અંશ તો બધે જ આવતો છે. રાઉલ્ટના નિયમની અંદર પણ આવે છે, હેનરીના નિયમમાં પણ આવે છે. ચાલો હવે કઈ રીતે ગણીશું? આ પ્રકારનો એક દાખલા આપણે ચોપડીમાં હતો, બરાબર. ચોપડીમાં હતો, મેં તમને ગણાવેલો. ઓક્સિજન અને નાઇટ્રોજન વાળો હતો, દરિયાની અંદર ઓગળેલો છે આવું કંઈક કહેતા હતા. ખ્યાલ છે? યાદ છે થોડું ઘણું? મેં તમને ટકાવારી શીખવેલી કે આવી ટકા આપેલો છે તેનું એ કરવું પડશે. ચાલો મોલ ટકાવારી આપેલી છે કેટલી? 80%. એટલે મારે N2 ના મોલ લખવા હોય તો ચલો N2 ના મોલ, N2 ના મોલ, N2 ના મોલ લખવા છે, 80% છે. હવે 80% ના મારે ટકા કાઢવા હોય તો, ટકા કાઢી નાખવા હોય તો શું કરવું પડે? ભાગ્યા 100 કરવા પડે. એટલે કેટલા શું આવશે? આ N2 ના મોલ આવશે. કેટલા આવશે? 0.8 મોલ આવશે. આવશે કે નહીં આવશે? બરાબર. હવે શું કરીશું આપણે? આપણને તો મોલ અંશ જોઈએ. મોલ અંશ જોઈએ કે નહીં જોઈએ? બરાબર. બીજું શું આપેલું છે આપણને? પાણી આપેલું છે. હવે KH આપેલો છે બીજું. ચાલો હજુ એક વસ્તુ અહીંયા કરવી પડશે. આ તો મોલ તો મળી ગયા, પણ હવે જો દબાણ આપેલું છે આપણને. કેટલા ATM દબાણ છે? 10 ATM દબાણ છે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ દબાણ જ લખી દઉં. અહીંયા N2 નું દબાણ, બરાબર. પેલા દાખલામાં જે કરેલું તે જ પાછું કરું છું. N2 નું દબાણ. ચલો ચાલો આનાથી મોલ તો મળી જશે, પણ દબાણ કેટલું છે? 10%. 10 ATM છે. 10 ATM કેટલો કુલ દબાણ છે ને, બરાબર. નાઇટ્રોજન પર તો લાગે જ છે. બીજું શું? પાણી પણ કીધું છે, સોરી હવામાં. એટલે બીજા પણ વાયુ હશે તેનો પણ અહીંયા દબાણ આપેલું છે, તે 100% છે એમ, બરાબર. આના પર 80% લાગે છે. આનાથી મોલ તો મળી જશે. પછી 10 ATM છે એટલે એનું પણ ગુણ્યા 10 કરી દઉં, એટલે મને શું મળી જાય? નાઇટ્રોજન પર દબાણ મળી જશે, બરાબર. કેટલો આવશે? એ 8 આવશે. 8 ATM. હવે જો KH કોમાં આપેલો છે? MMHG. ATM નું મારે કન્વર્ટ કરવું પડે MMHG માં. તો N2 નો દબાણ એટલે PN2 લખી દઉં. હવે PN2 બરાબર 8 ગુણ્યા શું કરવું પડે MMHG માં કન્વર્ટ કરવા માટે? ગુણ્યા MMHG છે 760 વડે ગુણવું પડે છે, બરાબર. બતાવો એકવાર પેલો કન્વર્ઝન માટેનો, બરાબર. અહીંયા લખી દઉં. 1 ATM બરાબર કેટલા બાર? 1.01325 અથવા તો 1.013 યાદ રાખી લો. 1325 બાર, બરાબર. હવે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ, એટલે 1.01325 ગુણ્યા 10⁵ પાસ્કલ, બરાબર. ને 1 ATM બરાબર 760 mmHg, એટલે 760. આ જેટલો પણ છે તેનો કેટલા થાય? 760 mmHg. અને આટલા જ કેટલા થાય? ટોર પણ થાય, બરાબર. ટોર યાદ રહેશે આ? ચાલો કેટલા આવે છે આ જવાબ? આમ ગણવું પડશે હવે તો, બરાબર. 0 6 6 થી 6 42 6 ટામ 48 એટલે 4 4 56 ને 60 આવે છે આટલો. ચલો mmHg
ચાલો મળી ગયું બસ હવે કિંમતો મૂકી દો મોલન શોધવાનો છે આપણો હેનરીનો નિયમનું સૂત્ર મૂકી દો શું આવશે P(N2) બરાબર KH into x x અહીંયા N2 નો આવશે બરાબર x(N2) મારે શોધવાનો છે એટલે P(N2) કેટલા છે 60 80 ના છેદમાં KH કેટલો છે 6.5 ગુણ્યા 10 ની 7 ચાલો હવે જો આપણને હવે જો આની અંદર જો આ ભાગાકાર તમારે કરવાનો આવ્યો ભાગાકાર કરવાનો આવ્યો અહીંયા ધ્યાન આપો એક મિનિટ આ જોઈ લો હવે આ ભાગાકાર તમારે કરવાનો છે બરાબર તો તમે જો કોમાંથી જવાબ વધારે જલ્દી સેટ થઈ જાય છે ચાલો સૌથી પહેલા મેં શું કરવું આને 1.080 માં ફેરવી દઉં 1.080 તો કેટલા 1 2 3 ગુણ્યા 10 ની 3 લખી શકો અહીંયા બરાબર આ 6.5 ગુણ્યા 10 ની 7 બરાબર ચાલો છેદ મોટો છે એટલે શું થશે 0 થી 0.9 સમથિંગ આવશે બરાબર તમે અહીંયા x(N2) 0.9 એ લખી દઉં છું બરાબર ને આ કેટલા આવશે -4 થઈ જશે ગુણ્યા 10 ની -4 બરાબર એટલે જવાબ શું આવશે આપણો અહીંયા ચાલો 9 કમસે કમ આવશે ને આ 10 ની -5 બરાબર એટલે જવાબ શું આવશે આપણો ડી આવશે બરાબર જોઈ લઈએ જો કેલ્ક્યુલેટર આપણે યુઝ કરવું પડ્યું અહીંયા બરાબર બાકી અહીંયા ગણતરીમાં માથાકૂટ કરે ને પોતાનું દિમાગ અહીંયા ટાઈમ વેસ્ટ કરશે અહીંયા બરાબર JEE-માં આ રીતે ગણતરી કરવાની હોય બરાબર વિચારવાનું હોય બરાબર ઓલમોસ્ટ નજીક જ છે પણ છેદ મોટો છે એટલે 0.9 સમથિંગ જવાબ આવશે આપણો 0.9 સમથિંગ આવશે એટલે 0.9 પછી કંઈ બી લખી દીધું મેં ને ઘાત ને ભાઈ એડજસ્ટ કરી દીધું બરાબર ને પછી ઓપ્શન પ્રમાણે જવાબ સેટ કરી દીધો એટલે આપણો જવાબ આવી ગયો અહીંયા બરાબર પણ અંદરથી તમને લાગતું હોય કે કદાચ મારો ગણતરી આટલી પાકી નથી અથવા તો કંઈક ખોટું થઈ શકે તમે ગણતરી કરી શકો બરાબર તમને અંદરથી શાંતિ નહીં મળે ત્યાં સુધી ભાઈ બધું એ છે 2 સવાલ થઈ જશે પણ માની લે તને એટલો અંદરથી કોન્ફિડન્સ જ નહીં હોય કે ભાઈ તું ગણી શકે કે નહીં તો પછી કઈ રીતે તું આગળ વધી શકે એમ તારે એ ચિંતામાં તું આગળનો પેપર પણ પછી સારી રીતે સોલ્વ નહીં કરી શકે બરાબર એટલે તમારે જો એ રીતનો કોન્ફિડન્સ નહીં હોય તો ગણતરી કરી લેવો બરાબર થોડોક ટાઈમ વધારે જશે પણ તમારો જવાબ તો વ્યવસ્થિત આવી જશે પછી બરાબર ચલો ખ્યાલ આવી ગયો કઈ રીતે ગણતરી કરીશું ચલો થોડાક નીટના સવાલ છે ચાલો નીટમાં પૂછાયો છે હવે કઈ નીટ તે મને પણ નથી ખબર કારણ કે મેં સવાલ આ લીધો ને પછી ખબર પડી એમાં વર્ષ જ નહીં લખેલો હતો બરાબર પણ આ નીટમાંથી છે ચલો પોલિમરના આણ્વીય દળ નક્કી કરવા નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ વધારે યોગ્ય છે એક જ મિનિટ પછાડી મેં જવાબ ટીક નહીં કર્યો કે ચાલો આમાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ પોલિમર માટે વધારે ઉપયોગમાં લેવાય છે ચલો બોલો કયો આવશે કયો સંખ્યાત્મક ગુણધર્મ ઉપરના 4 જ છે તે સંખ્યાત્મક ગુણધર્મ જ છે શું આવશે એ કેવો છો તમે શું કહો છો આ બાજુ તમારે બંને શું આવશે નીટમાં થોડાક થિયરીમાંથી સવાલ આવે છે વધારે ચાલો આનો જવાબ અભિસરણ દબાણ આવશે એ મેં તમને થિયરી ચલાવતા સમયે લખેલું હતું ઓરેન્જ કલરમાં પણ લખેલું હતું કે પ્રોટીન માટે બૃહદ અણુઓ માટે અને બીજા કેવા પોલિમર માટે જે પણ મોટા છે તેમાં અભિસરણ દબાણ મોલર દળ એટલે કે આણ્વીય દળ નક્કી કરવા માટે ઉપયોગમાં થાય છે અને આ સવાલ આવે છે બોર્ડની અંદર પણ પૂછાવાની શક્યતા છે બરાબર અભિસરણ દબાણ ખ્યાલ આવ્યો થિયરી આખી વાંચવાની જરૂર નથી પણ આ વસ્તુ મેં જ્યાં થોડાક પેલો હાઇલાઇટ કરીને લખેલું છે ઓરેન્જ કલરનો તે મારે થોડુંક વ્યવસ્થિત વાંચવાનું છે બરાબર હવે કદાચ તમને તમે PDF જો છો
આની મળતી છે ને તમને? એટલે મળે ને તમને, એપમાં મળે ને, એપમાં કલરિંગ આવે બરાબર, તો વાંધો નહીં બરાબર. તો થિયરીમાં તમારે એ જોઈ લેવાનું જ્યાં જ્યાં હાઇલાઇટ કરેલું હોય તે, બસ. ચલો અભિસરણ દબાણ. ચાલો આ સવાલ થોડોક મસ્ત છે. ચલો આનો જવાબ ઉપર લખેલો છે મેં, બરાબર. એ અભિસરણ દબાણ જ છે. ચલો આ તમારે કહેવાનું છે, નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલન બિંદુ દર્શાવશે? ચલો આ ચારે ચાર આપેલું છે, ચારે ચાર ના મોલ સરખા છે બરાબર. સૌથી ઊંચો ઉત્કલન બિંદુ ચાર માંથી કોનો હશે? જો કોનો આવશે? જે પણ રેકોર્ડિંગમાં જોઈ તે પણ વિચારે થોડીક વખત બરાબર. હું થોડુંક સાઈડમાં પર જતો રહું. ચલો શું આવશે? એક જ મિનિટ વિચારો ફટાફટ થોડુંક. કાલે ભણાવેલો છે તે જ છે આની અંદર. કોમાંથી આવશે આ? ચલો ટોપિક કેવો આવશે આ? અસામાન્ય મોલર દળ કહેવાય આમાંથી બરાબર. અસામાન્ય મોલર દળ. ચલો શું કેવું છે આ બાજુ? કયો જવાબ આવશે? શું આવશે જવાબ આ બાજુ? Na2SO4 કેવો છો પાછળ? એ યુરિયા બરાબર. યુરિયા જમીનની ખેતી કરવી છે. ચલો આ બાજુ વચ્ચે શું આવશે? हमको कुछ आइडिया नहीं है. 25% चांस है भाई. C6H6. ચલો આનો જવાબ Na2SO4 આવે છે બરાબર. ચલો યુરિયા. હવે બાષ્પ દબાણમાં આપણે કાલનો ટોપિક છે. કાલે મેં તમને શું ચલવેલું હતું? અસામાન્ય મોલર દળ બરાબર. કીર્તન નહીં પૂછ્યો કારણ કે એને આઈડિયા નહીં હશે બરાબર. પરંતુ આ બધા કેવા ગુણધર્મો છે? ઉત્કલન બિંદુનું ઉન્નયન કેવો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ. એમાં એને કોનાથી ફરક પડે? કેટલો ઉમેરો તેમાંથી ફરક પડે બરાબર. એનાથી ફરક નહીં પડે કે ભાઈ મેં શું ઉમેર્યું બરાબર. એના માટે ભાઈ લોખંડ સમાન છે, ગોલ્ડ સમાન છે બરાબર. એને 1 કિલો લોખંડની પ્રાઇસ હરખી ને 1 કિલો ગોલ્ડની પ્રાઇસ હરખી એના માટે બરાબર. તો જો મેં કાલે શું કીધેલું કે કાલે KCl નો એક ઉદાહરણ હતું, KCl નું બરાબર. તે કોમાં થાય? K+Cl- માં છૂટો પડે છે બરાબર. નાખેલોમાં એક કણ પણ થાય કેટલા છે? અહીંયા 2 કણો છૂટા પડે છે બરાબર. તો આમાંથી જોવાનું છે કોણ કેટલા કણો છૂટા પાડી શકે છે તે આપણે જોવાનું છે આની અંદર. ચલો યુરિયાનો આણ્વિય સૂત્ર શું આવે? યુરિયાનું આણ્વિય સૂત્ર આ બંધારણીય સૂત્ર લખી દઉં છું. NH2CONH2 આ આવે યુરિયાનું આણ્વિય સૂત્ર બરાબર. હવે તમે મને કહો આનામાંથી કઈક આયનીકરણ થઈ શકે? આનું વિયોજન થઈ શકે? કઈક વિયોજન સંયોજન છે તો ઉલટું અઘરો કેસ થઈ જશે બરાબર. એટલે વિયોજન જ આપણે અહીંયા જોવું પડશે કારણ કે વિયોજન થાય તો કણોની સંખ્યા વધે, કણોની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુનો વધારો વધે બરાબર. ઊંચો ઉત્કલન બિંદુ આપણે જોવાનો છે ને બરાબર. નીચો પૂછતે તો પછી કંઈક સમીકરણ બદલાઈ જશે બરાબર. ચાલો તો આનામાંથી કઈ છૂટો પડી શકે? કઈ છૂટો નહીં પડે આની અંદરથી બરાબર. ચાલો બરાબર. કદાચ કંઈક હાઇડ્રોજન કદાચ નીકળી જાય ભૂલથી, તે કદાચ બહુ જ ઓછા કેસમાં બરાબર. એટલે આને આપણે એપ્રોક્સિમેટ ભાઈ એક જ માની લઈએ, I બરાબર 1 બરાબર. સંપૂર્ણ વિયોજન માનીને. ચલો B KNO3 શું થાય આનો? K+NO3 માઇનસ બરાબર. ચલો 1 માંથી 2 થઈ ગયા એટલે એપ્રોક્સિમેટ આપણે ગણી લઈએ કે આના I કેટલો હશે? 2 હશે. ચલો હવે Na2 ખોપડીમાં Na2SO4. ચલો Na2SO4 2Na પ્લસ SO4 2 માઇનસ બરાબર. એટલે કેટલા થશે આના? I બરાબર 3 થશે. 3 થશે. આના 2 ને આના 1 બરાબર. કાલે K2SO4 દાખલો તમારા પર છોડેલો હતો ખબર? K2SO4 વાળો જ હતો ને
બરાબર, તેમાં I બરાબર 3 હતા. ચલો C6H6 બેન્ઝીન માંથી શું છૂટું પડે? કઈ થાય નહીં. બરાબર, કદાચ ભૂલથી કોઈક ને ઈચ્છા થઈ જાય તો થોડોક હાઇડ્રોજન નીકળે. ત્યાં 100 માંથી કદાચ 0.1 0.2 જેવા હશે. બરાબર, તો એનું પણ કઈ થાય નહીં. એટલે આનો પણ એપ્રોક્સિમેટલી I કેટલો માનવો પડે આપણો? 1 જ માનવો પડે. બરાબર, તો સૌથી વધારે I કેટલો છે? આનો 3 છે. બરાબર, તો એ સૌથી વધારે ઉત્કલન બિંદુનું કયા સમીકરણ પ્રમાણે અહીંયા લખો છો? ડેલ્ટા ટીબી બરાબર I કેબી ઇન્ટુ એમ. બરાબર, તો I જેનો સૌથી વધારે તેમ એનો ઉત્કલન બિંદુમાં વધારો સૌથી વધારે. બરાબર, એટલે એનો તો સફર જવાબ આપણે આવશે. બરાબર છે. આ સરસ સવાલ હતો, મસ્ત. ને N2SO4 નું મેં તમને કાલે કોષ્ટક પણ બતાવેલું. બરાબર, કોષ્ટક બતાવેલું ને એક, તેની અંદર મેં 3-4 લખેલા હતા. બરાબર, સંપૂર્ણ વિયોજન થાય તો I બરાબર કેટલા આવશે, તો તેનામાંથી જ આ છે. બરાબર છે, મસ્ત. નીટ નો પણ સવાલ હતો આ, મસ્ત એક. C 0.01 મોલર Na2SO4. ચાલો આગળ વધીએ. ચાલો હવે આ સવાલ થોડોક વધારે દિલચસ્પ થતો જાય છે. 23 જાન્યુઆરીમાં શિફ્ટ 1 નો દાખલો છે. બરાબર, થોડાક ગ્રાફ મેં દોરેલા છે, જાતે દોરેલા છે આ ગ્રાફ, કશે છાઈ પણ નથી ભાઈ. તમારા માટે આ સવાલ મેં પિક કર્યો મસ્ત, કે ચાલો થોડું ઘણી ડ્રોઈંગ નો પણ આપણે જરાક પ્રદર્શન કરીએ. ચાલો, નીચેના આપેલા આલેખોમાંથી કયો એક અચળ તાપમાન પર એસીટોન CS2 ના મિશ્રણમાં CS2 નું આંશિક દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ જે આલેખ છે તેનું સચોટ નિરૂપણ કરે છે? ચાલો, કોણ કરશે? થોડોક સાઈડ પર નાહી જાવ એટલે રેકોર્ડિંગમાં પણ દેખાય. ચાલો, એસીટોન અને CS2 માટે કહેવાનો છે. ચાલો બોલો, શું આવશે? શું? હેન્ડીના નિયમનો આ ગ્રાફ મેં દોરેલો, પણ પેલા બેઠા છાપીને બતાવી દીધો. બરાબર, પણ મેં થિયરી આખી સમજાવી છે. બરાબર, ને ચોપડીમાંથી બેઠો છે, એટલું પણ કહી દઉં. ચાલો, શું આવે એનો જવાબ? સી આવે. આ બાજુ કોઈ લાઈવ હતા તેને પણ પૂછી લેતે ભાઈ, કે ભાઈ તમે શું કરો છો, કમેન્ટમાં ટાઈપ કરી દો. બરાબર, એ તો તમારે જાતે વિચારવાનું છે બધું. ચાલો, શું કરો છો? ઈ આવે. ઈ આવીને બનાવી દો. અહીંયા ઈ બનાવી દઉં, મેં આવીને બનાવી જાઓ. ચાલો, એસીટોન અને CS2 એના પર તો વિચારો. એસીટોન અને CS2 ચાલો, રેકોર્ડિંગ વાળા તો મસ્ત પેલું ડબલ ટેપ કરીને અગાડી જવા દેવું પડે, કારણ કે તમને અહીંયા થોડોક ટાઈમ આપું છું એટલે. ચાલો, વિચારો છો? આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશ, બરાબર જ છે, નીચે મોલ અંશ જ હતો. ચલો, શું થશે? ચલો, કરાવો કે કઈ વિચારતા છો? ચલો હવે અહીંયા જગ્યા નથી ભાઈ, બહુ ગુચવાડા થશે ભાઈ. ચાલો, હવે જો આપણે કોનું મિશ્રણ આપેલું છે? આપણને મિશ્રણ લખી દો અહીંયા. એસીટોન અને CS2. એસીટોન અને CS2. મેં મિશ્રણ બોલતો છું કે મિક્સચર બોલતો છું? મિશ્રણ જ બોલતો છું મેં. ચલો, એસીટોન આપણે આમાં કોની વાત કરેલી? આ ચાલો, આ બિન આદર્શ દ્રાવણ કહેવાય. બરાબર, ને બિન આદર્શ દ્રાવણમાં શું વાત કરેલી આપણે? એના શું ગુણધર્મ હોય? કોના પર વાત કરેલી? કોઈક એક વસ્તુ બોલો. કોના પર વાત કરેલી આપણે?
કઈ રીતે શોધતા હતા એ તો કેવો કે ધન વિચલન થાય છે કે ઋણ વિચલન કઈ રીતે થાય છે એમ કઈક કઈક હતું એની અંદર જો આપણે આ ચેક કરતા હતા અરે ઋણ વિચલન ધન વિચલન આપણે આ ચેક કરતા હતા એ નો જોતા હતા કે એ ની અંતરાણવીય પારસ્પરિક ક્રિયા કઈ રીતે છે તેને તે તો આ બે તો સરખી જ થશે ઓલમોસ્ટ લગભગ બીબી નું હવે પછી એ જોતા હતા કે ભાઈ આ વધારે છે એ બી કરતા કે આ ઓછી છે એ આપણે શોધતા હતા કે નહીં એ શોધતા હતા બરાબર ને આના પછી આપણે જોતા હતા કે ભાઈ આ વધારે પ્રબળ છે વધારે જલ્દી છટકશે વધારે જલ્દી છટકશે તો ભાઈ દબાણ વધારે લગાવશે એટલે ધન વિચલન ઓછો લગાવશે ઋણ વિચલન એવું એ રીતે શોધતા હતા આપણે તો આપણે પણ અહીંયા એ જ કરવું પડે ચલો એસિટોન એસિટોન વચ્ચે શું થશે એસિટોન એટલે CH3 CO CH3 થાય બરાબર અરે આપણો યુરિયા છે બરાબર અહીંયા CH3 બરાબર ચલો ચલો એસિટોન અને એસિટોન ના અણુ વચ્ચે શું થાય અહીંયા શું એસિટોન અને એસિટોન ના અણુઓ વચ્ચે શું થાય એસિટોન અને એસિટોન ના અણુ વચ્ચે ચાલો ભાઈ ભણાવેલું છે તો આ શું કરશો અરે પણ કેવા બંધ હાઇડ્રોજન બંધ ક્યાં આવવાનો ભાઈ આમાં કોઈ હાઇડ્રોજન છે નહીં મળે ભાઈ આ હાવ લસણ જેવા છે અહીંયા આંશિક ધન અહીંયા આંશિક ઋણ ચાલો હવે બોલો ક્યાં પ્રેરક અસર ભાઈ છે અહીંયા કોઈ વિદ્યુત ઋણીય તત્વ આ છે પણ ડબલ બંધ સાથે જોડાયેલો છે ને પ્રેરક અસર માત્ર ને માત્ર સિગ્મા બંધો પર લાગે આ એક વસ્તુ ધ્યાન રાખજો આ જ એક વસ્તુ ધ્યાન રાખો ભાઈ પ્રેરક અસર માત્ર સિગ્મા બંધ પર લાગે પાઈ બંધ પર નહીં લાગે બરાબર ચાલો શું દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા આ બધી જવાબ આવ્યો છે ભાઈ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ લાગે આ દ્વિધ્રુવ બન્યો કે નહીં ભાઈ અરે બોલો ક્यों ચૂપ બેઠો હો વાતો કરવા કે હું તો દુનિયાની વાતો કરે છે આનામાં પણ દ્વિધ્રુવ બન્યો છે તબ બંને વચ્ચે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા થાય હવે પાછું ઊંધું બનાવીને એ નથી કરતા ભાઈ હવે સમજી જજો કે આ રીતનું થાય છે બરાબર ચાલો CS2 બોલો CS2 અને CS2 શું થશે चलो CS2 बोलो केवो आवे CS2 इसमें ही कंफ्यूज हो रहे जाते हो तो कैसे दाखले गिनोगे आगे बोलो आ CS2 चलो CS2 અને બીજા CS2 ના અણુ વચ્ચે કઈ પારસ્પરિક ક્રિયાઓ થાય કઈ અંતરાળવીય પારસ્પરિક ક્રિયાઓ થાય લંડન બળ થાય આની વચ્ચે ભાઈ કઈ તો જવાબ આપો આ બાજુથી લંડન બળ હોય વચ્ચે આના વચ્ચે કારણ કે આની અંદર ની હાઇડ્રોજન બંધ લાગશે ની દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ થશે કારણ કે આ પોતે અધ્રુવીય છે ખ્યાલ છે ને કેમ અધ્રુવીય છે બરાબર આ રીતે મેં બતાવેલું બરાબર બંને એકબીજાને કેન્સલ કરી દેશે બરાબર હવે અમે આખી થિયરી ભણાવવા જવા તો પછી હું શું થશે અહીંયા ચાલો હવે આ બંને પોતે અંદર તો સેટ છે હા બરાબર એની લાઈફ સેટ છે અંદર પણ જ્યારે આને મિક્સ કરો ત્યારે ભાઈ આ બંને સેટ છે તેની વચ્ચે આ જઈને પહેરી જાય બરાબર આ કોપી બરાબર અને આ આવ્યો CS2 આ કોપી અહીંયા કોપી બરાબર આને આખું ઊંધું કરી દઉં આ વચ્ચે આવી ગયો બરાબર પોતે તો કઈ કરતો નથી અને ભાઈ આ લોકોને પણ પારસ્પરિક ક્રિયાઓ કરવા દેતો નથી ચાલો મસ્તી નહીં ભાઈ યાર બરાબર JEE નો ક્લાસ ચાલે છે ભાઈ બરાબર એટલે શું થાય અહીંયા કયું વધારે પ્રબળ થયો કોની અંતરાળીય પારસ્પરિક ક્રિયાઓ પ્રબળ થઈ અરે ચાલો બોલો ને મસ્તી નહીં કરો કમસે કમ નહીં બોલાય તો ચૂપચાપ બેહી રહો પણ મસ્તી નહીં કરો યાર તમે બરાબર આ થોડુંક મજા નહીં આવે ચાલો એ આને આ તો થોડાક સમાન જ રહી ઓલમોસ્ટ થોડાક ચાલો
હવે મેં વચ્ચે કયો મૂકું? ગ્રેટર ધેન મૂકું કે લેસ ધેન મૂકું? લેસ ધેન મૂકું. બરાબર, આ વધારે પ્રબળ થયું, આ વધારે પ્રબળ થયું. અને ઊંધો કરી દેવો. બરાબર થઈ ગયો. બરાબર, ચાલો તો કયું વધારે પ્રબળ છે? એ અને બીબી વધારે પ્રબળ છે. બરાબર, ને એ બી કેવો છે? નિર્બળ છે. ચાલો એ અને બી નિર્બળ છે, નિર્બળ છે. ચાલો એ અને બી નિર્બળ છે તો શું થશે? એ આના બંધ વધારે જલ્દી તૂટી જાય, જલ્દી તૂટશે, જલ્દી તૂટશે. બરાબર, હવે પછી આગળ એટલે પાછળથી કોઈ બોલતો હતો એટલે મને એવું લાગ્યું જવાબ આપશે. બોલો શું થશે હવે? જલ્દી તૂટે તો શું થાય? બાષ્પ દબાણ વધે. કેમ વધે? ऐसे नहीं होता, सब कारण होता है. એ બી જલ્દી તૂટશે તો બાષ્પ કલામાં વધી જલ્દી જઈ શકશે, બાષ્પ કલામાં સરળતાથી જશે, સરળતાથી જશે. હવે સરળતાથી જશે તો બાષ્પ દબાણમાં શું થશે? બાષ્પ દબાણમાં વધારો થશે. અને બાષ્પ દબાણમાં વધારો થાય તેને આપણે શું કહીએ? રાવલ્ટના નિયમથી ધન વિચલન. બરાબર, ચાલો હવે આ જુઓ, આ બે છોડ દેવો, આ બંને છોડ દેવો. આમાં કઈ દેખાય છે? ધન વિચલન. બરાબર, આ ચોકડો માર દેવો. આ તો ઋણ વિચલન છે, ચોકડો માર દેવો. બરાબર, હવે ઓપ્શન એ અને ઓપ્શન બી બે છે. બરાબર, ને આ ગ્રાફ તમે જોયો છે, પરંતુ આ જવાબ નથી અને આ જવાબ છે. નથી મસ્તી, મસ્તી નથી કરતો. ધન વિચલન ના ગ્રાફ જોયો છે પણ આમાં ઓપ્શન એ જવાબ છે. બરાબર, હવે આ કેમ સમજાવું છું. બરાબર, હવે જો આપણને અહીંયા શું પૂછેલું છે? હવે જો શું પૂછેલું છે આપણને? એસિટોન અને CS2 માં CS2 નું આંશિક દબાણ. કોનું આંશિક દબાણ? CS2 નું. બરાબર, CS2 નું આંશિક દબાણ વિરુદ્ધ તેના મોલ અંશ એટલે કે XCS2. બરાબર, આ CS2 નું આંશિક દબાણ છે અને આ CS2 નું આંશિક દબાણ છે. જો હવે અહીંયા 3 લાઈન દર્શાવેલી છે. બરાબર, કેટલી લાઈન છે? 3 લાઈન છે. હવે એની અંદર આ પહેલી તો આ છે, હવે અલગ કલર લઈ લઉં. ચલો આ જે લાઈન છે તે તો CS2 નું દર્શાવી દે દબાણ. બરાબર, ને પણ આ બીજી છે તે બીજું કોને આપેલું છે આપણને? એસિટોન. તે આ બીજું છે તે એસિટોન નો દર્શાવે, એસિટોન માટે દર્શાવે. ને સૌથી ઉપરનું છે આપણને પી ટોટલ દર્શાવે. બરાબર, પી ટોટલ દર્શાવે. આપણને ખાલી કોનું પૂછેલું છે? માત્ર ને માત્ર CS2 નું પૂછેલું છે. બરાબર, ને તે આ ગ્રાફ ની અંદર છે. આ માત્ર CS2 છે, માત્ર CS2 ઓનલી. બરાબર, આમાં પી ટોટલ પણ છે, એસિટોન નો છે, ને CS2 નો પણ છે. બરાબર, ને જો અહીંયા બે વસ્તુ આપેલો છે, એક ની બે વસ્તુ. રાઉલ્ટનો નિયમ પણ આપેલો છે અને હેનરીનો નિયમ પણ આપેલો છે અહીંયા. બરાબર, હેનરીનો નિયમ માટે પણ અહીંયા ગ્રાફ આનો દોરીને આપેલો છે. બરાબર, એટલે અહીંયા આપણો આ જવાબ થોડોક વધારે નજીક પડશે, ખોટો નથી આ. બરાબર, પરંતુ સચોટ રીતે સૌથી નજીક આ પડશે. બરાબર, આ ખોટો નથી. બરાબર, પણ સૌથી નજીક આ છે. બરાબર, કારણ કે આપણને માત્ર ને માત્ર CS2 માટે પૂછેલું છે એટલે. અને આમાં 3 વસ્તુ આપેલી છે. ખ્યાલ આવી ગયો? ને આમાં એક એક્સ્ટ્રા વસ્તુ હેનરીનો નિયમ પણ લખેલો છે, જે અહીંયા ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે. તે એકદમ મંદ દ્રાવણ માટે હેનરીનો નિયમ પણ આપેલો છે. ચલો ક્લિયર છે આમાં? બરાબર, એટલે ભાઈ 50-50 માં 50-50 લૂઝ થઈ જાય આપણે અહીંયા. બરાબર, ચાલો હવે શું કરવું? એક બ્રેક આપી દઉં કે જવા દઉં? જવા દઉં. ચાલો નીચે બે વિધાનો આપેલા છે. ચાલો વિધાનો વાળા સવાલ આવ્યા. ભાઈ MCQ માં તો વિધાનો વાળા સવાલ બહુ ફેમસ હોય ભાઈ. બરાબર, આ નહીં આવે તો સમજવાનું બહુ સરળ પેપર નીકળેલું છે. બરાબર,
આ વિધાનો વાળા સવાલ ભાઈ આવા જ પડે ભાઈ. બરાબર. ચાલો નીચે બે વિધાનો આપેલા છે. કેટલા આપેલા છે? કેટલા આપેલા છે? બે. વિધાન 1 અને વિધાન 2. ચાલો વિધાન 1 બરાબર બોક્સ પાડી દઉં કારણ કે ઘણાને દેખાશે પણ નહીં. બરાબર. ચાલો આ વિધાન 1 છે ને આ વિધાન 2 છે. ચાલો હેનરીના નિયમનો અચળાંક KH દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોના સંદર્ભમાં જે શ્રેણી માટે દ્રાવણો આદર્શ દ્રાવણો મંદ હોય છે તે શ્રેણીમાં અચળ રહે છે. શું કીધું અહીંયા? કઈ લખ્યું છે? ફરીથી વાંચું. KH ની દ્રાવણમાં સાંદ્રતાના થતા ફેરફારોના સંદર્ભમાં એટલે કે જો મેં સાંદ્રતામાં ફેરફાર કરું તો જે શ્રેણી માટે શું થાય? દ્રાવણો આદર્શ દ્રાવણો મંદ માટે હોય તે શ્રેણી માટે અચળ રહે છે. કોનું? આપણો KH માટે. KH માટે KH આપણો અચળ રહે છે. કોના માટે? મંદ માટે. ચલો સાચું છે કે ખોટું થયા? તે શ્રેણી માટે અચળ હોય છે. KH મંદ દ્રાવણ માટે અચળ હોય છે એમ કે છે. સાંદ્રતામાં ફેરફારની સાથે એમ કે છે આ લોકો. KH કોના પર આધાર રાખે? ચલો નથી ખ્યાલ આવતો ભાઈ. ચાલો નથી ખ્યાલ આવતો. વિધાન 2 વાંચી લો. બરાબર. વિધાન 2 પરથી કઈ ખબર પડી જાય. ચલો KH સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકો માટે જુદો હોતો નથી. શું કહી છે આ? સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો હોતો નથી એમ કે છે. ચાલો હવે વિચારો થોડું ઘણું. બીજું સાચું પહેલું ખોટું? તમે આ બાજુ બંને ખોટા. બરાબર. ઓકે બંને ખોટા. આર્યો આ જવાબ આવશે. અને વિધાન એક ખોટું ને બીજું સાચું. અચ્છા એક સાચું કે બે ખોટું? ગુચવાઈ જાય અહીંયા જ ગુચવાઈ જાય પેલા તો અમુક લોકો. એક ખોટું બીજું સાચું. ચાલો શું વિચારો છો? ચાલો જો હવે જો હેનરીનો નિયમ આપણે કોના માટે આપેલો હોય? મંદ દ્રાવણ માટે જ લાગુ પડે છે. બરાબર. મંદ દ્રાવણ માટે લાગુ પડે છે. બરાબર. આપણો ગ્રાફ કેવો હતો? આ રીતનો હતો. આ રીતનો ગ્રાફ હતો. આ રીતનો બનાવેલો કે નહીં? અને આ બાજુ શું હતું? દબાણ હતો. ને આ બાજુ શું હતું? એમ KH ક્યાં લખતા હું? મોલાંશ. મોલાંશ એટલે x એટલે બીજું સાંદ્રતા કીએ ને. બરાબર. સાંદ્રતા કીએ કે નહીં? બરાબર. અચળ છે કે નહીં? બરાબર. KH નું મૂલ્ય KH હું અહીંયા KH આ ઢાળ KH. બરાબર. KH નું મૂલ્ય અચળ છે કે નહીં? બરાબર. એટલે આ વિધાન સાચું છે. KH સમાન દ્રવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો જુદો હોય છે. તદ્દન ખોટી વાત. હોતો નથી. સોરી જુદો જુદો હોતો નથી. તદ્દન ખોટી વાત. બરાબર. કોના પર આધાર રાખે KH? દ્રાવ્ય પર આધાર રાખે. દ્રાવ્ય એટલે અહીંયા આપણો વાયુ હોય. વાયુના સ્વભાવ પર આધાર રાખે. વાયુનો સ્વભાવ અને દ્રાવક પણ. આપણા દ્રાવક પણ. બરાબર. દ્રાવક પર પણ આધાર રાખે. એટલે જવાબ શું આવશે? બી. વિધાન 1 ખોટો અને અહીંયા કઈ મિસ્ટેક થઈ છે. આ 2 આવશે. બરાબર. અહીંયા 2 છે ભાઈ એ લોકોની કરે મારાથી થઈ છે. બરાબર. ચાલો તો 2 ખોટું છે અને 1 સાચું છે. બરાબર.
એટલે શું આવશે? આ સાચું છે ને આ ખોટું છે. કેચ ભાઈ વાયુ અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. બરાબર. ચાલો આ ખ્યાલ આવ્યો થોડોક અહીંયા? બરાબર. થોડો ઘણો ભાઈ આમાં કન્ફ્યુઝન રહે કોઈક વાર. બરાબર. કોઈક વાર શબ્દોની થોડોક માય અજાલ પણ હેલો. બરાબર. ચાલો ફરીથી ગ્રાફ વાળો સવાલ તમારા માટે આવી ગયો. બરાબર. JEE માં આવેલો છે. આ બધા JEE જ છે ને? હા. નીટના બે જોયા છે આપણે. ચલો બંધ પાત્રમાં પાણીમાં ઓગાળેલ CO2 ના એક દ્રાવણનો વિચાર કરો. અરે પાણીમાં CO2 ઓગાળ્યો. ખબર? પાણી સોડા વોટર. ભાઈ આ તમારો સોડા વોટર. નહીં 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 એ નહીં એ ખબર નહીં હું છે હવે. 25 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. પણ આ સોડા વોટર ની વાત છે અહીંયા. બરાબર. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે રૂમ તાપમાન છે ભાઈ. સોડા વોટર રૂમ તાપમાન છે. એનાથી શું થશે? કઈ નહીં. કઈ નહીં થાય ને ભાઈ. સોડા વોટર તેમને તેમ રહેશે વળી. કઈ નહીં થશે. એ સમજતા નથી યાર. આજકાલની જનરેશન શું થઈ ગઈ છે ભાઈ. ચલો ધ્યાન આપો હવે. થોડોક એન્ટરટેનમેન્ટ થઈ ગયેલું હોય તમારું. ચલો નીચેનામાંથી કયો આલેખ પાણી ઉપર બાષ્પકલામાં CO2 ના આંશિક દબાણનો log y અક્ષ અને પાણીમાં CO2 નો અંશ, અહીંયા અંશ એટલે અહીંયા મોલ અંશ સમજવા. બરાબર. log x અક્ષ વચ્ચેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે. ચાલો ચાલો બોલો કોનામાંથી દાખલો છે આ? સોરી દાખલો એટલે સવાલ કયો? આપણે કેમિસ્ટ્રી જોતા છે ચેપ્ટર 1 દ્રાવણ. બરાબર. કાં બેઝિક મેથ્સ લાવતા હતું? ચાલો બોલો કયા ગ્રાફ અહીંયા સાચો છે? થોડુંક વર્ક કરવું હોય તો રફ વર્ક કરો. નોટ એમ નામ માટે નહીં ખોલાવી. ચાલો રેકોર્ડિંગ વાળા પણ વિચારશે. બરાબર. હું માનું છું કે રેકોર્ડિંગ વાળા લાઈવ જ છે. ઓપ્શન એ આ બાજુ. ચલો 25% ચાન્સ. બરાબર. ઓપ્શન 4. ઓપ્શન 4 પાછા આ બાજુ 25% બધાને પૂછો. બરાબર. ABCD કે આપેલ પૈકી એક પણ નહીં. ચાલો તમારા માટે આપેલ પૈકી એક પણ નહીં. ચાલો આપેલ પૈકી એક પણ નહીં. બરાબર. એક પણ નહીં. એક પણ નહીં. ચાલો બોલો. સી પછાડી હો ડોગી. ડી આ બાજુ નો આઈડિયા. ઓપ્શન એ. ચાલો તમારે પાછળ કઈ હાઇપોથેસિસ છે એનું? એટલે તમે શું વિચાર્યું એને પાછળ? ચાલો ભાઈ કોઈએ કઈ નથી વિચાર્યું. બરાબર. ડાયરેક્ટ ગપ્પા જ છે. ચાલો શું વિચાર્યું? ચાલો જે વિચાર્યું પતી ગયો. હવે યાદ પણ નથી. ચાલો હવે જો આ કોનામાંથી દાખલા છે આ? ચલો મેં શું વગાડું છું? CO2. CO2 વગાડું છું કોની અંદર? પાણીની અંદર. એટલે વાયુને કોમાં વગાડું છું મેં? પાણી એટલે પ્રવાહીમાં. એટલે આ કયો નિયમ થયો અહીંયા? હા હેનરીનો નિયમ થયો. બરાબર. ચલો હેનરીના નિયમનું સમીકરણ મેં લખી દઉં સૌથી પહેલા. P બરાબર KH ઇન્ટુ x. બરાબર. ચાલો P બરાબર KH ઇન્ટુ x. ચાલો log log કા. હવે જો આ P છે એટલે y બરાબર mx પ્લસ c. c કઈ નથી એટલે 0. બરાબર ને? 0 ને કઈ નથી આવ્યો એટલે કોનાથી ચાલુ થશે? અહીંથી. ને આ કેવો છે? ધન. એટલે શું જવાબ આવશે? બી આવશે. એટલે બી આવશે. ઓપ્શન સી આવે. કેમ? શું
0 થી સ્ટાર્ટ થાય ને એ કઈ નથી એટલે 0. કઈ નથી એટલે 0 ને આંતરછેદ 0. શું છે ઈ? હવે જો અહીંથી ભાઈ બધા લોકો અમુકને જેને આવડશે તે આટલું કરશે થોડું, બરાબર ને આના પરથી બી લખાવશે પણ આનો જવાબ થશે સી. બરાબર. હવે જો કેમ? કારણ કે જો આપણને શું પૂછેલું છે, CO2 નો આંશિક દબાણ. ભાઈ CO2 નો આંશિક દબાણ log y અક્ષ અને મોલ અંશ log x અક્ષ, એટલે મારે બંને બાજુ log લેતા. બરાબર. log p બરાબર. ચાલો હવે જો બંને ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય તો logમાં શું થઈ જાય? logમાં શું થાય? સરવાળો થાય કે નહીં? બરાબર. log kh પ્લસ log x. બરાબર. હવે જો અમે ફરીથી લગાવું છું. ચલો y બરાબર mx પ્લસ c બરાબર log y અક્ષ એટલે કે y તો આ છે એટલે આ y બરાબર. ચલો kh નું મને નથી ખબર પણ આપણો x પર શું છે? આપણો log x અક્ષ એટલે મોલન્સ છે એટલે આ છે m x. m બરાબર અહીંયા કેટલા થશે? આપણા 1 થશે અને આ થઈ જશે c. એટલે જો કઈ ને કઈ આંતરછેદ આવે છે. બરાબર. કઈ ને કઈ આંતરછેદ આવે છે એટલે આ કેટલો થશે? અહીંયા log kh થશે. log kh બરાબર. અને m 1 છે એટલે y તરફ એટલો રહેશે અને x તરફ એટલો રહેશે. બરાબર. એટલે ને ઉપર તરફ ધન જ છે ને, એક તો ધન જ છે ને. બરાબર. એટલે આપણો જવાબ આવશે અહીંયા સી. ખ્યાલ આવી ગયો? એ જવાબ સી આવશે. આવી ગયો જવાબ અહીંયા સી. કેમ આવ્યો ખ્યાલ આવી ગયો? log નો જોઈ, log લેવાનો છે બંને તરફ ને તેનો ગ્રાફ દોરવાનો છે. બરાબર. ને કદાચ તમે આ જવાબ ટીક કરેલો હોય તો તમે થોડા ઘણા નજીક પહોંચ્યા એવું કહેવાય. અને જે પણ એ અને ડી બોલ્યા છે તે તો તદ્દન જ ખોટા છે. બરાબર. એ અને ડી વાળા તદ્દન જ ખોટા છે. બી તો થોડો ઘણો કદાચ એને પ્રયત્ન પણ કરેલો હોય ને સી વાળા સાચા. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? અહીંયા આગળ વધીએ. ચલો એક કામ કરીએ હવે તો થોડાક આગળ છે ને તે નીટના થોડાક સવાલ છે, થોડાક થિયરી વાળા છે, તે પેલા જરાક જોઈ લઈએ ફટાફટ એટલે થોડુંક ભાઈ એવો થાય. ચાલો આ જો 3 સવાલ અહીંયા આપેલા છે મેં. બરાબર. ચાલો PYQ છે નીટનો 2017 નો. ચાલો બોલો શું થશે? નીચેના પૈકી કયું તાપમાન આધારિત છે? અલા કેટલો પપ્પુ સવાલ પૂછ્યા. બોલો કેમ મોલારિટી? કદ આવે એટલે? ચાલો ભાઈ તમે શું કહો છો? શું આવે? ચાલો ભાઈ આમાં તો કઈ વિચારવાનું નથી, આ જ જવાબ આવશે. બરાબર. ને જે જવાબ કીધો તે પણ સાચો છે. આની અંદર કદ આવે એટલે ને કદ તાપમાનના વધારા સાથે વધે. બરાબર. એક પ્રયોગ જોઈ લો નાના ધોરણોમાં. બરાબર. એક લોખંડનો બોલ હોય. બરાબર. તેને શું કરો? તેને શું એક પેલો આમ પેલો શું હોય એક રિંગ માંથી પસાર કરે. બરાબર. લગો લગો એકદમ એ રિંગ માંથી પસાર થઈ જતો હોય પણ પછી એને શું કરે? ગરમ કરે ને પછી એને રિંગ માંથી પસાર કરે તો શું થાય? એ રિંગ માંથી પસાર થતો નથી. ને તેના પરથી શું એ લોકોએ કીધું હતું કે તાપમાન વધારતા કદ વધે છે. ખ્યાલ છે આવો પ્રયોગ નાના ધોરણમાં આવેલો? હેલો આવેલો કે નહીં આવો પ્રયોગ? આવેલો ને? બરાબર. એટલે જ્યાં પણ કદ આવશે ત્યાં તાપમાન થી સાથે વિચલન જોવા મળશે. બરાબર. મોલ અંશમાં આવે કદ આવે. બરાબર. વજનથી ટકાવારીમાં આવે. બરાબર. મોલાલિટીમાં આવે. એમાં દ્રાવકનું દળ આવી જાય. બરાબર. ચાલો નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે? ચાલો આની અંદર તો કઈ વિચારવાનું નથી. બરાબર. મેં પેલા સવાલ ઉઠાવી લીધો પછી ખબર પડી આ તો બહુ પ્રાચીન સવાલ છે યાર.
ત્યારે એ વધારે જ પ્રાચીન સવાલ છે. બરાબર, ભૂલથી ઉઠાવાઈ ગયો ને પછી ખબર પડી મને, બાકી ઉઠાવતે પણ નહીં મેં. ચાલો, લેટેસ્ટ ક્વેશ્ચન છે, એકદમ લેટેસ્ટ. ચાલો, લીક થયેલા જ ક્વેશ્ચન છે આ. બરાબર, 2026 એટલે ભાઈ એ જ છે. પણ જે રીતે ભાઈ આપણને એનાથી કઈ ફરક નહીં પડે લીક થયેલા કે નહીં થયેલા, આપણા માટે પ્રેક્ટિસ છે. બરાબર, ને હવે લીક થશે પણ નહીં. કેમ? ઓનલાઈન કરી દીધું છે હવે. બરાબર, થોડુંક ભાઈ. ચાલો, શું આવશે આનો જવાબ? ક્લોરોફોર્મ અને એસિટોન. બોલો, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનનું કારણ. ઓપ્શન સી. ચાલો, અપાકર્ષણ બળ. બીજું આ બાજુ કીર્તન હતો ને, રાઉલ્ટના નિયમમાં તો હતો ને. રાઉલ્ટના નિયમ ઋણ વિચલનમાં નહીં આવતો કદાચ. ચાલો છોડો, જે રીતે પાછળ. સી બહુ મોટો દેખાય એટલે ટીક જ દેવ. બાકી ભાઈ છે ને નાના ધોરણમાં એક ટ્રેન્ડ હોય. બરાબર, શું કરે? આપેલ તમામ દેખાય એટલે વિચારી વગર ટીક જ દે ને સાચું પણ પડી જાય. ચાલો, શું થાય છે આ બાજુ આવી જાઓ. એ ચાલો, હવે મેં નેક્સ્ટ ટાઈમ ખ્યાલ આવી ગયો, ખાલી ઓપ્શન જ લખવાનો નેક્સ્ટ ટાઈમ. હવે જો શું થાય છે આની અંદર, મેં તમને આ ચોપડીમાંથી સમજાવેલો, ચોપડીમાં બેઠો છે આ ઉદાહરણ તમને સમજાવેલો. બરાબર, ને ચોપડીમાં પણ સમજાવેલો છે, નવાઈની વાત. બરાબર, કઈ રીતે? આ એચ કા Cl 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 ને આ H O આ CH3 આ CH3. બરાબર, શું થાય આની વચ્ચે? હાઇડ્રોજન બંધ બને. બરાબર, કેમ હાઇડ્રોજન બંધ બને? નોર્મલી નહીં બને. બરાબર, આ ક્લોરીન ના કારણે. ક્લોરીન શું કરે? અહીંયા પ્રેરક અસર લગાવે આ રીતે. બરાબર, અહીંયા પ્રેરક અસર લગાવે એટલે આ હાઇડ્રોજન કેવો બની જાય? એને એકલો લાગવા લાગે, બધા ઇલેક્ટ્રોન તેને પછી લઈ લીધા, ખેંચી લે છે. ત્રણ ક્લોરીન છે એટલે. બરાબર, બાકી લાગતે નહીં. બાકી 3 ના કેસમાં જ લાગે મોટા ભાગે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ને ચોથા નંબર પર આવે પ્રાયોરિટીમાં. પણ 3 છે એટલે એની પાવર વધી જાય અહીંયા. ને આપણા તો ઓક્સિજન તો છે જ, હાઇડ્રોજન બંધ બનાવે રેડિક બેહલસલ હોય. બરાબર, એટલે શું થાય? આ બાજુ પ્રબળ બંધ બની જાય. પ્રબળ બંધ એટલે છટકી શકતા નથી સરળતાથી, છટકી નહીં શકે સરળતાથી એટલે પેલો શું થાય? ઋણ વિચલન થઈ જાય. છટકી નહીં શકે એટલે દબાણ ઓછું એટલે ઋણ વિચલન. એસિટોન અને ક્લોરોફોર્મ વચ્ચે હાઇડ્રોજન બંધ બનવાથી. બરાબર, ચાલો આગળ વધીએ. ચાલો, હવે ચાલો, ટાઈમ હવે ઓછો છે, આપણે શું કરીએ? થોડાક પાછળ નીટના દાખલા ફરીથી આવાજ જોઈ લે ફટાફટ, ને પછી થોડાક આના જોઈ લઈએ, આ ટોપિકના. અરે ભાઈ આજો ને, આ પપ્પુ દાખલા એકદમ. ચાલો, શું આવશે? બેન્ઝીનનું ઠાર બિંદુ અવનયન. જો મેં મોસ્ટલી બધા ટોપિકમાંથી લેવાનો ટ્રાય કર્યા, પણ આપણાથી બધું થશે નહીં એટલે થોડુંક ભાઈ વચ્ચેના થોડાક સ્કીપ કરી દઉં છું. બરાબર, રાઉલ્ટના નિયમ, હેનરીના નિયમને થોડોક સાંદ્રતાનું આપણે જોયું. બરાબર, થોડાક આપણે છેલ્લા ટોપિક ના જોઈ લઈએ એમ. ચાલો, બેન્ઝીનનું ઠાર બિંદુ અવનયન કેટલું છે? KF 5.12. બેન્ઝીનમાં રહેલા એક વિદ્યુત વિભાજ્ય દ્રવ્યની મોલાલિટી આપેલું છે
ઠાર બિંદુઓનો n ગણો. ચાલો શું કરવાનું છે હવે આની અંદર? શું કરવાનું છે? અરે ભાઈ એક સૂત્ર મૂકવાનું છે ખાલી, ડેલ્ટા ટીએફ કેએફ ઇન્ટુ એમ, બરાબર ને. હવે આમાં આપણે આઈ નું કઈ કામ નથી, કારણ કે આપણને કઈ કીધું નથી અહીંયા, બરાબર. કોઈ કદાચ K2SO4 Na2SO4 એવું કઈ લખીને આપતે તો આઈ જાતે ગણતે પણ, પરંતુ અહીંયા આઈ નું કામ નથી. ચલો બસ આને ગુણાકાર કરી દેવો બસ. હવે કેલ્ક્યુલેટર પર જ પતાવી દેવાનો, તો લખવાનું પણ નહીં. એ કેલ્ક્યુલેટર તો આવે નહીં કે, બરાબર. ગુણાકારમાં જ પતાવી દેવાનું. 0.078 ગુણ્યા 5.12 કેટલા આવશે જવાબ? ચલો આને આશરે 5 ગણી લો. ના કેટલા થયા? 70. 7 50 35. 35 કરતા થોડોક વધારે. કયા 35 કરતા વધારે? 0.40, બરાબર. ને આપણને કીધું છે 2 દશાંશ પૂર્ણ, ઓકે 2 તેલ લગાવ્યું, બરાબર. આવી ગયો 0.40, બરાબર. ખ્યાલ આવ્યો ને ગણતરી કઈ રીતે કરવાની? જે ડબલ ઇન્ટમાં આવું જ કરવું પડશે, બરાબર. ગણતરી કરવા જો ને તો તમારું થોડુંક મગજ પણ થોડુંક સ્ટેબલ નહીં રહે, બરાબર. ગણતરી કરવામાં તેલ નીકળી જશે. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યો? 7 50 35. 35 થી વધારે, કારણ કે આપણે ઓછા કર્યા ને એમાંથી, એટલે 35 થી વધારે એટલે 0.40. ચાલો હવે આ વિચારો શું આવશે? બદલાય નહીં. કઈ કારણ? આ બાજુ કઈ ઓ શું? એ અને ડી શું આવશે? જોઈ લે જવાબ, જોઈ લઈએ. બદલાશે નહીં. આપણા કેએફ મોલર અવનયન અચળાંક એ આની ઉપર મોલાલિટી, દ્રાવણની મોલાલિટી પર આધાર રાખે નહીં. એ કોના માટે હોય? દ્રાવક માટે હોય, બરાબર. પાણી માટે ખબર કેએફ બરાબર 1.86. બે વખત બે દાખલામાં નથી આપેલું, બરાબર. 1.86 આવે છે. હવે કોઈ બી સાંદ્રતા શું ફરક પડતો છે? એ તો એનો એ જ રહેતો છે ને, બરાબર. એટલે બદલાશે નહીં. ચાલો હવે તમે મને કહો, આપણે કોઈક એક દાખલો ગણી લઈએ ને પછી આપણે જોઈએ. બોલો કયો ગણીએ? ચલો ચલો સ્લાઇડ નંબર બોલો. એક દાખલો ગણીએ આપણે. આ લઈએ. ચાલો કયો દાખલા છે આપણો? ચલો ભાઈ બધાની સહી સરખી જ છે. હવે આ બધું લોજિક નહીં કે ભાઈ ચાલો કઈ રીતે ગણીશું આનો? એસિટિક એસિડ અને પાણી આપેલું છે. 2.7 કિલોગ્રામ ને મિશ્ર કરવામાં આવે છે દરેકના, એટલે આના પણ 2.7 કિલોગ્રામ લીધું, આના પણ 2.7 કિલોગ્રામ લીધું. દ્રાવણનો ઠાર બિંદુ કેટલો છે? -x ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે આવા શબ્દો કેમ લખાય? લોકો ગુચવા માટે લખે, બરાબર. ડાયરેક્ટ નહીં પૂછે. એવું ધારી લો કે, ઓકે ધારવાનું છે. એસિટિક એસિડ પાણીમાં ડાઈમર બનાવતો નથી, બરાબર. ડાઈમર બનાવતો નથી, બરાબર. આ થિયરી મેં તમને સમજાવેલી સુયોજનની. તેમાં તમને ખબર એસિટિક એસિડના બે અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હતા અને સુયોજન પામતા હતા. તે ડાઈમર બનવાની પ્રક્રિયા કહેવાય, બરાબર. તો તેવું કોઈ સુયોજન અહીંયા થતું નથી, એવું કે અહીંયા કહેવા માંગે છે, બરાબર. તેમજ પાણીમાં વિયોજિત પણ થતો નથી, એટલે અહીંયા આઈ બરાબર આપણે 1 માનવાનું છે. આઈ આપણે અહીંયા ગણવાનો નથી, બરાબર. ને ખાસ જોવાનું આવા દાખલાઓની અંદર જ્યાં પણ સંખ્યાત્મક ગુણધર્મ હોય, આઈ પહેલા તમારે લેવાનો છે કે નથી લેવાનો તે તમારે પહેલા સમજી લેવાનું, બરાબર. ચાલો નજીકના પૂર્ણાંક લેવાનો છે, બરાબર. પૂર્ણાંક લેવાનો છે.
KF આપેલો છે H2O માટે ને એસિટિક એસિડ માટે KF પણ આપેલો છે 3.90 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બરાબર, મોલર દળો પણ આપી દે છે. બરાબર, તમારે એ પણ નથી ગણવાનું. અરે ઠાર બિંદુ પણ આપી દીધો, કોઈને પાણીનો ઠાર બિંદુ નહીં ખબર હોય તો. બરાબર, ચાલો શું કરીશું આને, કઈ રીતે ગણીશું દાખલો? x તો શોધવાનો છે. કોમાં મૂકીએ વેલ્યુઝ? ડેલ્ટા ટી એફ. બરાબર, ચાલો શું આવશે? KF ઇન્ટુ 1000. અચ્છા એમ, ચાલો એમ લઈ લઈએ. સારું, આપણી પાસે જગ્યા પણ ઓછી છે, લઈ લઈએ. KF ઇન્ટુ 1000 ના છેદમાં W2 છેદમાં M2. ચાલો સૌથી પહેલા અહીંયા આપણે સમજવું પડે દ્રાવ્ય કયો છે ને દ્રાવક કયો છે. કારણ કે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી વધારાની આપણને કિંમતો પણ આપી દીધી છે, એટલે પોયરાઓ ગૂંચવાય. વિદ્યાર્થીઓ તમારે ગૂંચવવાનું. ચાલો કયું આમાંથી દ્રાવક છે અને કયું આમાંથી દ્રાવ્ય છે? ચાલો શું થાય આમાં? ચાલો એસિટિક એસિડ દ્રાવ્ય છે એમ કીધું, એટલે દ્રાવક કયો થાય આપણો? પાણી થાય. ચાલો તો ડેટા મૂકીએ. ચાલો KF કેટલો, કોનો લેશું KF અહીંયા? KF કોનો લેશો? બંને આપેલા છે આપણને તો. આપણે 1.8 લઈએ ને, 1.8. બરાબર, પછી જોઈએ કે કંઈક આમાં કંઈક કશે ખામી હોય તો. ચાલો બીજું 1000 આપેલો છે. 1000 કોના માટે છે? 1000 તો 1000 જ છે, એમાં હું જોવાનું. W1 પાણી માટે કેટલા? 2.7 કિલોગ્રામ. બરાબર, એટલે 2700 ગ્રામ થાય. બરાબર, ને આ પણ કેટલા થશે? 2700 ગ્રામ થશે. ચલો M2 1860. દ્રાવ્ય તમે કીધો ને એસિટિક એસિડ. બરાબર, 60 લેવાનું. ચાલો કેટલા આવે છે જવાબ? કેટલા આવે છે? આટલા જ આવે છે? એમ તો તમારે કેલ્ક્યુલેટર ઉપયોગમાં નહીં લેવાનો હોય, ખબર ને. પણ હવે ચાલો કઈ નહીં. કેટલા આવે છે? શું ડેલ્ટા TF? -30°C. 30 આવે છે. મને કેમ લાગતું છે કંઈક ખોટું કરતા છે આપણે એની અંદર. ચાલો હવે મારે શું શોધવાનું છે? દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. ચાલો દ્રાવણનો ઠાર બિંદુ ડેલ્ટા TF નું સૂત્ર TF નોટ માઇનસ TF બરાબર કેટલા થશે? 30. એટલે TF નોટ કેટલા થશે? માઇનસ TF એટલે કેટલા થશે? પાણી માટે ઠાર બિંદુ કઈ ગયું? 273. 273 300. TF નોટ આ કેટલા આવે છે અહીંયા? 303 કેલ્વિન આવતો છે, જે આપણો ખોટો જવાબ છે. અહીંયા કઈ ને કઈક હિન્ટ આપણે અહીંયા ચૂકતા છે એવું મને લાગે છે. કોને? અહીંયા મૂકીને ગણતરી કરી લો ને તમે. તો પણ શું થશે? 65. તો આનામાં એડ જ થવાના છે ને છેલ્લે. ડિગ્રી સેલ્સિયસમાં ફેરવીને ડિગ્રી સેલ્સિયસમાં આપણે ફેરવીશું તો શું થશે? એને માઇનસ કરવું પડે ને. -273.
ના બરાબર જ છે બધું, મને ખ્યાલ છે. આની અંદર કંઈક મેં ચૂકતો છું, કંઈક ના કંઈક ચૂકતો છું, મને એવું લાગતું જ છે. ચાલો હવે તો યાદ તો નથી આવતું. મને ખ્યાલ હતો આ થોડાક JEE નીટ છે એટલે થોડુંક ભાઈ વધારે મારે પણ થોડુંક દિમાગ તો લગાવવું પડે. જવાબ જોઈ લઈએ. જવાબ લગભગ 35 છે. બરાબર, 31 છે જવાબ. બરાબર, કશે કંઈક તો મિસ્ટેક કરી છે. ડાયવરનો ઠાર બિંદુ -x ડિગ્રી સેલ્સિયસ છે એટલે આ માઇનસમાં જવાબ આવવો જોઈએ. માઇનસમાં જવાબ આવે એટલે આપણે પ્લસમાં કન્વર્ટ કરીને એનો જવાબ લખવો જોઈએ. આ જવાબ -31 આવવો જોઈએ ટૂંકમાં એમ કહેવા માંગે છે. ચાલો તો અત્યારે તો ખ્યાલ આવતો નથી. હવે તમારો ટાઈમ પણ થઈ ગયો છે. એક કામ કરી લઈએ, આપણે આ દાખલો ગણી લઈએ આની જગ્યાએ. બરાબર, આનો થોડોક સોલ્યુશન મને ખ્યાલ છે એટલે થોડોક આ કરી લઈએ. પેલો જરા કન્ફ્યુઝન છે. ચાલો આ ફટાફટ કરી લઈએ. થોડોક ટાઈમ થઈ ગયેલો છે તમારો એટલે જરાક ફટાફટ કરી લઈએ. ઈઝી દાખલો છે. ચાલો શું છે આ દાખલાની અંદર? 1.5 મોલર ગ્લુકોઝ પાણી માટે દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન. ચલો 1.5 મોલર એટલે મોલાલિટી એટલે 1000 ml દ્રાવણમાં મોલર છે ને 1000 કેજી નહીં, ગ્રામ. 1000 ગ્રામમાં કેટલા આવશે? 1.5 મોલ. 1.5 મોલ કોનો? દ્રાવ્યનો. એટલે દ્રાવ્ય અહીંયા ગ્લુકોઝ છે એટલે ગ્લુકોઝ. ખ્યાલ છે ને? આ મોલાલિટીની વ્યાખ્યા છે. ખ્યાલ છે ને? આવડે છે ને એપ્લાય કરતા? ચાલો પછી આનો ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલો છે? ડેલ્ટા ટીબી, સોરી આ ટીબી કેટલો છે? 4 કેલ્વિન. ચલો પછી શું કીધું છે? 4.5 મોલર. 4.5 મોલર એટલે એમ એટલે શું થશે? 1000 ગ્રામ. 1000 ગ્રામમાં 4.5 મોલ. 4.5 મોલ શું છે? આપણો ગ્લુકોઝ. ભાઈ છેલ્લો દાખલો છે, ધ્યાન આપી લો થોડો. તો મોલર ઉન્નયન અચળાંક અને મોલર અવનયન અચળાંકનો ગુણોત્તર શોધો. ચાલો શું કરીશું આની અંદર? મૂકી દઈએ બસ સૂત્ર. ડેલ્ટા ટીએફ આપેલો છે ને? કેટલા આપેલો છે ડેલ્ટા ટીએફ? 4 કેલ્વિન એ પણ. ચાલો બસ બંનેનો સૂત્ર મૂકી દો. બરાબર, ડેલ્ટા ટી બી બરાબર કેબી ગુણ્યા 1000. ચાલો કેબી ગુણ્યા 1000 ના છેદમાં W1. W1 કેટલા છે? 1000 ગુણ્યા W2. ચલો W2 ના છેદમાં M2 એટલે મોલ. મોલ જ આપણી પાસે છે ને ડાયરેક્ટ. બરાબર 1.5. ચલો બીજું ડેલ્ટા ટીએફ બરાબર. ચલો આનો પણ કિંમત છે મારી પાસે 4 તો પછી ભાઈ ખોટા નાટક નહીં કરું. 4 મૂકી જ દઉં અહીંયા. બરાબર, આ પણ 4 બરાબર KF ગુણ્યા 1000 ના છેદમાં આ પણ 1000 જ છે ગુણ્યા આ કેટલા છે? 4.5. ખ્યાલ આવ્યો? ચલો આ બાજુ થોડીક ભાઈ કાપા કાપી કર્યા પછી આપણે શું કરીએ? ગુણોત્તર લઈ લઈએ, કારણ કે આપણે શું શોધવાનું છે? ગુણોત્તર. ચલો કાપો કાઢ ડાલો. ચલો ગુણોત્તર લઈ લો. આ સમીકરણ 1, આ સમીકરણ 2. ચલો ગુણોત્તર લઈ લો. 4 ના છેદમાં 4 બરાબર કેબી ના છેદમાં KF ગુણ્યા 1.5 ના છેદમાં 4.5. ચલો શું થશે? આ 3, આ 4 કેન્સલ. કેબી ના છેદમાં KF બરાબર 3 આવે છે. જવાબ આવશે આની અંદર 3 ડી. બરાબર, ચાલો ખ્યાલ આવી ગયા દાખલા? હવે જો થોડા ઘણા દાખલાઓ છે એમ તો આપણીથી થયા નથી ઘણા દાખલા થોડા,
મોટા ભાગના દાખલા આપણે કર્યા છે તો એમને એમ જ છોડી દઉં છું ને જેટલા દાખલા નથી છોડ્યા તેના જવાબ અમે છોડી દઉં છું. જો ઈચ્છા થાય તો તમે જરાક કરવાનો પ્રયત્ન કરજો. બરાબર, ચલો એક જ મિનિટ. ચલો પતી ગયા છે સ્લાઇડ અહીંયા. બરાબર, હવે ચાલો તો હવે આપણો અહીંયા ચેપ્ટર એકદમ જ કમ્પ્લીટલી સમાપ્ત થાય છે. બરાબર, થોડા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો ને આપણે હવે નેક્સ્ટ વિદ્યુત રસાયણ ચેપ્ટર 2 માં મળીશું. બરાબર.